ગુડ મોર્નિંગ હર હર મહાદેવ. તો કેમ છો બધા? મજામાં જશો? તો મને ખબર જ હતી કે મારા યુટ્યુબ ચેનલમાં જે હશે બધા મજામાં જશે. તો આજે પાછો નવો બ્લોગ લઈને આવી ગયો છું. તો આજે વાગવામાં થયા છે 7:16 થઈ ગયા, આમ તો 15 ના કહેવાય, 16. તો આજ છેલ્લું પેપર છે અમારું સંસ્કૃતનું 10 તારીખે. તો મેં કીધું 10 તારીખે આપણે બ્લોગ ચાલુ કરી દઈએ. તો અત્યારે બ્લોગ ચાલુ કરી દીધા, બધાય સારા પેપર જતા હતા અમારા. તો આગળ જઈને આપણે જોઈએ, રિઝલ્ટ આવશે પછી. તો અત્યારે ધૂપ દીવા કરવાના છે. તો આપણે હવે ધૂપ દીવા કરી પછી મળીએ. પછી મમ્મીને મૂકવા જવાનું છે. તો આપણે ત્યારે તો ગાઈસ અત્યારે હું મેડીમાં આવી ગયો. મામાને મૂકવા આવ્યો હતો તો મેં કીધું મેડીમાં દર્શન કરતો જાઉં. અત્યારે અમે દર્શન કરી લીધા છે. તો હવે ઘરે જાઉં છું. માપા રાહ જોતા હે મારી. તો છેલ્લું પેપર છે તો આજે ફૂલ મોજ કરી લેવાની છે. આજે અખંડ મોજ આવવાની છે. તો બ્લોગમાં જોડાયા રહેજો. મોજે મોજ છે. આજે છેલ્લું પેપર આવી ગયો. તો અત્યારે મારા મમ્મીને મૂકીને તમે મેં દર્શન કરીને ઘરે આવી ગયો. તો અત્યારે હાલ જો મસ્તીનો સૂર્ય ઉગી ગયો છે. તો અત્યારે કંઈક ભાઈ આમ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે જવાનું છે સ્કૂલે. 9 વાગી ગયા છે, 10 વાગ્યાનું પેપર છે. તો આપણે જઈએ હવે સ્કૂલે. તો જો અમારી બેન હાય ગાઈસ, કેવા જાય પેપર? બહુ મસ્ત. સાચું કે ખોટું? સાચું. હવે એમાં થોડી કઈ ખોટું બોલવાનું હોય. ખોટું બોલો. ના ના, રિઝલ્ટ આવે તો જોઈ લેજો. તો ગાઈસ હવે આપણે જઈએ સ્કૂલે. અત્યારે વાગવામાં થયા છે 9, જોઈ શકો છો. તો 9 વાગી ગયા છે. તો હવે આપણે જવાનું છે સ્કૂલે. તો હવે જઈએ સ્કૂલે. તો આપણે સ્કૂલે પણ ફોન લઈ જઈએ છીએ. આપણે બહાર મૂક્યા છે પેપરની દુકાને. આપણે પછી ત્યાંથી બ્લોગ બનાવશું. આજે કંઈક મજા અલગ જ આવવાની છે. તો આગળ જોડાયેલા લેજો તો મોજ આવશે. નીકળી ગયા છીએ એક્ટિવા લઈને. રાજ આવી ગયો તો આપણે લેવા. હવે જઈએ સ્કૂલે. જોઈએ શું વાતાવરણ છે. ચાલો સ્કૂલે જઈને મળીએ. તો કોઈ દેખાતું નહીં. જો બીજા બધા બેઠા હે, કોઈ દેખાતું નહીં. હવે અમે જઈએ છીએ. મને મગજમાં આવ્યું કે કેટીન લેવાનો હતો અમારી જોડે. તો હવે કેટીન લેવા જઈએ. અમારા બાવળામાં તો પાણી 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 સિવાય વાત જ નહીં. હવે જો કેટી આગળ ઊભો છે. કન્ટિન્યુ ચાલુ રાખો બ્લોગ. એકચ્યુઅલીમાં કેટી આવી રહ્યો છે. આપણો વિવન જ છે, એ બ્લોગ બનાવે જ છે. એને સબસ્ક્રાઈબ કરતા આવજો. અત્યારે ક્યાં પૂગ્યો કેટી એ દેખાતું નહીં. આગળ ચેક રહે જોતા રહેજો બ્લોગ. ત્યાં પહોંચો કેટી. એ બિચારો હાલીને આવતો હશે કદાચ. જો એક ક્રિસ બંડલે હાલીને આવે. જો રોડની વચ્ચો વચ્ચ આ છે ને, આને કઈ ખબર નહીં પડતી. આ જો અમારા બધા અમારા છોકરાઓ જોયું, આ જોઈ શકો છો કઈ. જોઈ લે, બાકી આવી ગયા ને બધે. તમે જોઈ શકો છો અત્યારે કેટલી આવી ગયો છે. શું કે કેટલી શું કે મારો ભાઈ ચમનું હાલે. ઓ બસ ઈશ્વર, આ આપણો બીજો ભાઈબંધ છે ઈશ્વર. જો બોલો તો જાય હ. ત્યારે અમે હવા પુરાવા હતા. જો બધા હવા પૂરા જો આ કેટી આ ઓહો હવા પૂરા ચાંદના પૂરા હ. તો હવે અમે નીકળી ગયા છીએ હવે સ્કૂલમાંથી. જો કેટી
ભરવાડ. તો અત્યારે કેટિંગ ઘરનું જમવાનું લેવા આવ્યા. તો અત્યારે ફૂલ મોજ કરી લીધી, કાંકડે બાંકડે ઉડાડ્યા એક જ જગ્યાએ. બહુ મજા આવી છે. હમણાં તમને બતાવું ત્યાં જઈને. અત્યારે તો હવે કોઈ નહીં હોય, બહુ પબ્લિક હતી ત્યારે ઉડાડ્યા હતા. હવે ઘરે જઈશ એટલે તમને બતાવીશ. લાઈક જો આ બધું અમે કર્યું અહીંયા જો બજારમાં આવી ગયા છીએ. रितेश रितेश इधर तो देखो. हाय गाइस, हैप्पी बर्थडे. ए किटी, હું તારી જોડે આવું તું મને નહીં મળતો. આ ભાઈ અહીંયા બજારમાં આખેની જે સ્કૂલ અને એની પાસે ચોકડી આવે ને એની આ બધું જમણી બાજુ વળી જાઓ ને એટલે ને તમારે ને એક સ્ટોલ દેખા હે, અહીંયા આવી જાય બધો સામાન મળી રહે તમને. જઈએ છીએ કેટી ચમનું સમા ભાઈ. તો બસ આ કેટીએ મને પીવડાવ્યું છે, પોતે પી ગયો ને મને બહાર બાકી રહી ગયું. આવી ગયો શું ધૂપ કરવા. તો અત્યારે ધૂપ થાય છે, જોઈ શકો છો તમે. ધૂપ કરીને ધૂપ દીવા કરીને પછી આપણે મળીએ. તો અત્યારે ધૂપ દીવા કરીને આવી ગયો છું. તો અત્યારે મમ્મી ટમેટાનું શાક બનાવે છે. કેરી કાચી. હા જ માપા કેરી લઈને આવ્યો તો એ કેરી ખાઈએ. ટેસ્ટ કરો તો કેવી છે. અરુણ અંકલ આવી ગયા છે જો. એ બે ભાઈ બહેનું મળશે હો. અરે એમાં અપ્પા ધારા ખવડાવે છે. લાઈટ ચાલુ કરું. તો હવે કઈ નહીં, હવે જોઈ શકો છો કે અત્યારે બની રહ્યું છે ટમેટાનું શાક. આવતો રહેજે રીતેશ. હાય ગાઈસ, મજામાં? આજથી એક્ઝામ પૂરી એટલે હવે રોજ બ્લોગ આવશે. રોજ જોજો અને લાઈક કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. એડિટિંગ મારે જ કરવા એટલે રોજ બ્લોગ આવવાનું જ છે ને. તો હું કેરી ખાઉં છું, બહુ ખાટી છે. મમ્મી બે ત્રણ શબ્દો કહી દો. કેમ છો ગાઈસ? અરે વાહ ગાઈસ કીધું. એક્ઝામ પૂરી થઈ ગઈ છે, રિઝલ્ટ નું ઇંતજાર છે. રિઝલ્ટ હવે સારું આવી જાય બસ એટલી પ્રાર્થના કરજો તમે, અમે કરીએ જ છે. હા કેવી છે પપ્પા, ખાટી છે કેરી? ના માનત ખાલી જો માં પણ ગરમી આવી ગઈ જો ખાલી. ગાઈસ કેરી આવી ગઈ છે. કેરી આવી. આ કાચી કેરી આવી ગઈ, અમારા ઘરમાં આવી ગઈ. હવે મને આવી કેરી ના ભાવે. તો કઈ ને આપણે તો કેરી ખાઈએ જ છીએ. ગાડી ધોવાની છે, બહુ બગડી ગઈ છે. અત્યારે ધોઈ નાખ્યા ને ધોઈને પછી મસ્તીની રાણી જેમ આટો બાટો મારતા ગયા ને. અત્યારે જો બહુ ખરાબ થઈ ગઈ. તો ગાડી ધોઈને આપણે પછી મળીએ. અત્યારે તો ટાયર ખોલું જો પછી આપણે આગળ મળીએ. અત્યારે અમે બહાર આવ્યા હતા, ગાડી ધોતા હતા તો પંચર હતું ટાયરમાં, તો પંચર કરવા ગયા હતા. તો હવે તો ઘરે જઈએ. તો હવે ચલો ઘરે જઈને આપણે મળીએ. એની જો બોલ્ટ ફિટ કરે જો, એને લઈ ગયો તો મારો ભેગો પંચર કરાવવા. તો બોલ્ટ ફિટ કરીને ગાડી તો ધોવાઈ ગઈ છે, ખાલી કાચ સાફ કરવાના. ગાડીને ચમકાઈ દીધી ભાઈએ. પછી ઘરે જઈએ. ઘરે જઈએ છીએ અમે. જો કઈ મજા આવી? તારે તો મજા જ આવી હોય. હવે ઘરે જઈએ. ઘરે જઈને શું કરે છે બધા તો બધા સૂતા હતા. તો હવે આપણે પણ સૂઈ જઈએ. તો હર હર મહાદેવ. બ્લોગમાં મજા આવી તો લાઈક સબસ્ક્રાઈબ શેર બધું કરી દેજો. તો હવે આપણે સૂઈએ. ગુડ નાઇટ. હર હર મહાદેવ.